આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરામાં મહત્વપૂર્ણ સમાચાર, જેમાં તાંદલજાની સફા સોસાયટીમાં એસઓજીની રેડ કરવામાં આવી છે। તો એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સફા ફ્લેટના D203 નંબરના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા। રહેણાંક મકાનમાંથી અંદાજે 3 લાખથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। તો ચોક્કસ બાતમીના આધારે એસઓજીએ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા। તો અંદાજે 30 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો એસઓજી દ્વારા કબજે કરાયો છે। તો સાથે જ નીલોફર સલમાની નામની મહિલાની અટકાયત કરી લેવામાં આવી છે। તો ફોરેન્સિક વિભાગની સાથે રાખીને એસઓજીએ કાર્યવાહી હાથ ધરી હતી। તો વડોદરામાં તાંદલજાના સફા સોસાયટીમાં એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। ચોક્કસ બાતમીના આધારે એસઓજી દરોડા પાડ્યા હતા અને સાથે જ એક મહિલાની પણ અટકાયત કરાઈ છે। અંદાજે 30 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પણ એસઓજી દ્વારા કબજે કરવામાં આવ્યો છે। તો 30 ગ્રામ જેટલો જથ્થો છે એમડી ડ્રગ્સનો, તે કબજે કરાયો છે। એક મહિલાની પણ અટકાયત કરાઈ છે। તો ફોરેન્સિક વિભાગને સાથે રાખીને એસઓજીએ કાર્યવાહી કરી હતી। તો સફા ફ્લેટના D203 નંબરના મકાનમાં એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। તો રહેણાંક મકાનમાંથી અંદાજે 3 લાખથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। સાથે જ મહિલાની અટકાયત કરાઈને તપાસ હાથ ધરાઈ છે।